નમસ્કાર મિત્રો, ખાડી દેશોમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધની સીધી અસર હવે ગુજરાતની જનતા પર પડી રહી છે। રાંધણ ગેસની અછત બાદ હવે પેટ્રોલ અને ડીઝલ નહીં મળે તેવી દહેશતે લોકોને પેટ્રોલ પંપ તરફ દોડતા કરી દીધા છે। એક તરફ સામાન્ય માણસની ઊંઘ હરામ થઈ છે, ત્યારે બીજી તરફ સવાલો એ ઉઠી રહ્યા છે કે શું આપણા નેતાઓ ખરેખર આ કપરી પરિસ્થિતિમાં પ્રજાની સાથે છે? મિત્રો, મિડલ ઈસ્ટના યુદ્ધે નાના ઉદ્યોગોની કમર તોડી નાખી છે। કારખાનાઓને તાળા વાગી રહ્યા છે અને હજારો પરપ્રાંતીય મજૂરો બેરોજગાર બનીને વતન પરત ફરી રહ્યા છે। રાંધણ ગેસની અછતના કારણે હાઈવે પરની હોટલો અને રેસ્ટોરન્ટ્સ પણ બંધ થવાના આરે છે। સરકાર ભલે એસી ચેમ્બરમાં બેસીને એમ કહેતી હોય કે કોઈ અછત નથી, પૂરતો સ્ટોક છે, ગભરાશો નહીં, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર કાળા બજારિયાઓ બેફામ બન્યા છે અને પ્રજા ખુલ્લેઆમ લૂંટાઈ રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે જનતા ઈંધણ માટે વલખા મારે છે, ત્યારે ગાંધીનગરમાં શું ચાલી રહ્યું છે? હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને મંત્રીઓના નિવાસસ્થાને રોજ રાત્રે શાનદાર ડિનર પાર્ટીઓ યોજાઈ રહી છે। પ્રજાના પ્રતિનિધિઓ પાસે ગેસના બાટલાની કોઈ જ કમી નથી। લોકોમાં હવે આક્રોશ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના હેલિકોપ્ટર અને 10થી 15 ગાડીઓના કાફલાઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। પ્રજાના ટેક્સના પૈસાથી થતા આ શાહી ઠાઠ અને રોડ શો પર કાપ મૂકીને નેતાઓએ પોતે પેટ્રોલ બચાવીને એક દાખલો બેસાડવો જોઈએ। એક સમય હતો જ્યારે આપણા ધારાસભ્યો એસટી બસમાં બેસીને વિધાનસભા આવતા, પણ આજે મોટી મોંઘી કારો વિના તેમને ચાલતું નથી। લોકોનું સ્પષ્ટ માનવું છે કે મંત્રીઓ અને ધારાસભ્યોએ પોતાના ફ્લેટમાં રાંધણ ગેસના બદલે ઇલેક્ટ્રિક સગડી કે ઇન્ડક્શનનો ઉપયોગ શરૂ કરવો જોઈએ। અફવાઓ પર ધ્યાન ન આપો એવું કહેવા કરતાં પેટ્રોલ બચાવો ઝુંબેશની સાચી શરૂઆત ગાંધીનગરના સીએમ હાઉસથી જ થવી જોઈએ। તો મિત્રો, આ સમગ્ર પરિસ્થિતિ વિશે તમારું શું માનવું છે? શું નેતાઓએ ખરેખર વીઆઈપી કલ્ચર છોડીને કરકસર કરવી જોઈએ? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો અને સાચા સમાચારો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।